તો આજે આપણે બનાવીશું મીઠા થેપલા। તો આપણે ઘઉંનો લોટ છે, ગોળ છે, તો ગોળવાળું પાણી બનાવી દઈશું। તો લોટ છે તેમાં મોણ નાખી દઈશું। તો મોણ તેમાં આપણે હરખું નાખીશું, મુઠ્ઠી વરે તેવું। તો આપણે લોટ હોય 2 વાટકા, તો 1 વાટકો ગોળ લેવાનો, 1 ગ્લાસ પાણીનો નાખવાનો, જે વાટકાનો માપ કર્યો એટલું પાણી લેવાનું। ત્યાર પછી લોટ બાંધી લેશું। તો આ રીતે આપણો લોટ સરસ બંધાઈ ગયો છે। ત્યાર પછી આને ગોળના કરીને વણી લેશું। તો આ રીતે આપણો લોટ બંધાઈ ગયો છે। તો આગળ આપણે વણી લેશું। તો આ રીતે આપણો લોટ તૈયાર છે। તો આ રીતે આપણે ગોળના કાઢી લીધા છે। હવે આપણે વણી લેશું। ત્યાર પછી આ રીતે તેલ ભૂંકી લેશું। ત્યાર પછી આ રીતે ઘડીવાર લેશું। ત્યાર પછી આ રીતે વારી લેશું। તો હવે આને વણી લેશું। તો આ રીતે આપણે બધા થેપલા તૈયાર કરી લેશું। આ રીતે આપણા થેપલા બધા બની ગયા છે। હવે આપણે તળી લેશું। તો આ રીતે આપણે તેલ મૂકી લેશું। ત્યાર પછી આ રીતે એક બકડિયું લીધું, તેમાં એક આ રીતે જારો રાખી દીધો, તેમાં આપણે કાઢીશું એટલે આપણા થેપલા છે સરસ કોરા રહેશે, તેલ નીચે વયું જશે। તો આ રીતે આપણે બધા ગુલાબી થાય તેવા તળી લેશું। તો આ રીતે આપણો કલર બદલી ગયો હશે અને આપણા થેપલા તરાઈ ગયા છે। તો હવે આપણે કાઢી લેશું। તો આ રીતે આપણા બધા થેપલા તૈયાર થઈ ગયા છે। તો આને મહિનો દી સુધી બગડતા નથી અને સરસ ટેસ્ટી લાગે છે।